સુરતમાં વિદેશમાં વર્ક પરમિટ આપવાના નામે કરોડો પડાવનાર યુસુફ પઠાણ ઝડપાયો છે। આરોપી યુસુફ પઠાણે પત્ની સાથે મળીને 21 લોકો સાથે વિઝા આપવાના નામે આચરી હતી ઠગાઈ। પતિ પત્ની 1 કરોડ 5 લાખનું ફુલેકું ફેરવી ફરાર હતા। આરોપી યુસુફ પઠાણ વિદેશ ફરાર થઈ જતા લુકઆઉટ નોટિસ પાઠવવામાં આવી હતી। દિલ્હી એરપોર્ટ પરથી ઇકોસેલે ધરપકડ કરી સુરત લાવ્યા। યુકેના વિઝા આપવાના બહાને ક્લાયન્ટો પાસેથી ક્લાયન્ટ દીઠ 5 લાખ ઉઘરાઈ કુલ 21 ક્લાયન્ટોના 1 કરોડ 5 લાખ લેખે મેળવી આરોપી યુસુફ ખાન પઠાણ તથા તેના પત્ની વિવિયાના બંનેએ પોતાની ઓફિસ ખોલી અને લેખિત કરારો બાંયધરી કરારો કરી આપી 1 કરોડ 5 લાખ મેળવી લઈ છેતરપિંડી આચરી વિદેશ ભાગી ગયેલ। જે યુસુફ ખાન દિલ્હી આવતા એલઓસી અન્વયે પકડાઈ ગયેલ। અને હવે વાત 31 ડિસેમ્બર પહેલા આવેલી પોલીસ એક્શનમાં। મહીસાગરમાં દારૂની હેરાફેરીનો નવો કિમિયો જોવા મળ્યો છે। કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી। સંતરામપુર પોલીસે ચેકિંગ કરતા ઝડપાયો છે વિદેશી દારૂ। 3 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। 31 પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા કિમિયાનો સંતરામપુર પોલીસે પર્દાફાશ કર્યો છે। તો 31 ડિસેમ્બર પહેલા દારૂ ઘૂસણખોરી સામે એક્શન જોવા મળ્યું છે। દારૂની ઘૂસણખોરી સામે એક્શન પ્લાન। બનાસકાંઠા ચેકપોસ્ટ પર પોલીસની ચાંપતી નજર। ગુંદરી ચેકપોસ્ટ પરથી મોટી માત્રામાં દારૂ ઝડપાયો છે। દારૂ ભરેલા કન્ટેનર સાથે 2 આરોપી પકડાયા। રાજસ્થાનના મંડાર તરફથી આવતું હતું કન્ટેનર। કન્ટેનરમાં તકિયા બ્લેન્કેટની આડમાં લવાતો હતો દારૂ। પોલીસે 4632 નંગ દારૂની બોટલ ઝડપી। કન્ટેનર સહિત પોલીસે 29 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। હાલમાં કન્ટેનર ચાલક રોબિન અને તફસુલ નામના આરોપીની અટકાયત કરાઈ છે। પાંથાવાડા પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ હાથ ધરી છે તપાસ। ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ પર તકેદારી। દારૂ પી ગુજરાતમાં ઘૂસતા લોકોને ઝડપવા એક્શન। શામળાજીની રતનપુર બોર્ડર પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોની તપાસ। અંબાજી પાસે ગુજરાત રાજસ્થાનની બોર્ડર પર પોલીસ સતર્ક। રાજસ્થાનમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની ઘૂસણખોરી ન થાય તે માટે એક્શન પ્લાન। અંબાજીની સરહદ છાપરી ચોકીએ તમામ વાહનોની સઘન તપાસ થઈ રહી છે। તો 31 ડિસેમ્બર પહેલા પોલીસ એક્શન મોડમાં છે ત્યારે દારૂ ઘૂસણખોરીના મામલે પોલીસની લાલ આંખ જોવા મળી છે। વડોદરામાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો પકડાયો છે। કરજણના ભરથાણા ટોલ નાકા પરથી ટ્રક પકડાય છે। વિદેશી દારૂની 734 નંગ પેટીઓ પકડાય। સુરત તરફથી નીકળતી ટેમ્પો વડોદરા તરફ જતા સમયે ઝડપાયો વિદેશી દારૂ। જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે। આ તરફ અરવલ્લી જિલ્લામાં વર્ષ દરમિયાન પકડાયેલા દારૂ પર રોલર ફેરવીને નાશ કરાયો। મોડાસા પ્રાંત વિસ્તારના 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા 4 કરોડ 70 લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો છે। શામળાજી પાસે જીએસટી ગ્રાઉન્ડમાં કરોડો રૂપિયાના દારૂ પર રોલર ફેરવાયું। વર્ષ દરમિયાન રાજસ્થાનથી દારૂની ઘૂસણખોરીની ફિરાકમાં કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે ત્યારે શામળાજી પોલીસ સ્ટેશન મોડાસા ટાઉન રૂરલ મેઘરજ ઈસરી ભિલોડા અને ટીંટોઈ સહિત 7 પોલીસ સ્ટેશનના દારૂને એકત્ર કરી તેનો નાશ કરવામાં આવ્યો। લાખો બોટલોને એક સાથે રાખીને પોલીસ અધિકારીઓ અને પ્રાંત અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાને નાશ કરવાની કામગીરી કરાઈ। 7 પોલીસ સ્ટેશનની અંદર પકડાયેલા વિદેશી દારૂના નાશ કરવા માટે આજ રોજ મોડાસા પ્રાંત અધિકારી શ્રી તથા રેવન્યુ વિભાગના કર્મચારીઓની હાજરીમાં કુલ अलग अलग पोलीस स्टेशन ની અંદર પકડાયેલો 4 કરોડ 70 લાખનો મુદ્દામાલ શામળાજી સેલટેક્સ ખાતે લાવી અને રોલર ફેરવી અને તેનો નાશ કરવામાં આવેલ છે। પંચમહાલ બાદ બનાસકાંઠામાં પણ જાસૂસી કાંડ। સરકારી ગાડીઓની જાસૂસીનો થયો છે પર્દાફાશ। ખાણ ખનીજ અને પોલીસની ગાડીઓની જાસૂસી। વોટ્સએપ ગ્રુપમાં ઓડિયો અને ફોટો મૂકતા હતા। સરકારી ગાડીના લોકેશનની માહિતી આપતા હતા। ગ્રુપના સ્ક્રીનશોટ્સ અને ઓડિયો થયા છે વાયરલ। 3 દિવસ અગાઉ ખાણ ખનીજ વિભાગની ગાડીમાંથી જીપીએસ પકડાયું હતું। બનાસકાંઠા જિલ્લામાં અગાઉ પણ જાસૂસી કાંડ મામલે થઈ હતી ફરિયાદ। બનાસકાંઠામાં ખનીજ માફિયા અને રોયલ્ટી ચોરી બન્યા છે બેફામ। ન્યૂઝ 18 ગુજરાતીની ઓડિયો ક્લિપની પુષ્ટિ નથી કરતું।
વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા કિશોર પાસેથી મેળવીશું. કિશોર, જે સમગ્ર ઘટના સામે આવી છે, વધુ શું જાણકારી હાલમાં પણ મળી રહી છે જાસૂસી કાંડમાં? ચોક્કસથી સિદ્ધાર્થ, પહેલા બનાસકાંઠાની જે ખનીજ માફિયા અને રોયલ્ટી ચોરો જે બેફામ બન્યા છે, એમના દ્વારા ખાણ ખનીજ વિભાગની જે ગાડી હતી તે ગાડીમાં જીપીએસ ટ્રેકર ફિટ કરી દેવામાં આવ્યું હતું અને તે બાબતે ફરિયાદ નોંધાઈ હતી ને તે બાદ તપાસમાં એ સામે આવ્યું છે કે ખાણ ખનીજ વિભાગ અને પોલીસની ગાડીઓ માટે બે અલગ અલગ જાસૂસીના જે ગ્રુપો બનાવવામાં આવ્યા હતા ને આ ગ્રુપોમાં અલગ અલગ માણસો દ્વારા કઈ ગાડી જિલ્લાની અંદર કયા સ્થળે ફરે છે તે ઉપરાંત ખાણ ખનીજ વિભાગની ગાડીઓ ક્યાં ક્યાં ફરે છે તે બાબતના વિડીયો તેમજ ઓડિયો ક્લિપ આ ગ્રુપની અંદર મૂકવામાં આવતી હતી ને આ રીતે આ જાસૂસી કરવામાં આવતી. અત્યારે તો માત્ર આ બે ગ્રુપો જ પકડાયા છે, હજુ પણ વધુ આવા ગ્રુપો પકડાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સિદ્ધાર્થ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતે કિશોર હાલમાં કહી રહ્યો છે, આવા અનેક ગ્રુપ હજી પણ એક્ટિવ છે, તેને પણ પકડવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે, પરંતુ તે પહેલા નજર કરીએ ટોપ 3 ખબરો પર. દીકરીઓના ભાગીને પ્રેમ લગ્ન મુદ્દે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે વ્યક્ત કરી ચિંતા. કહ્યું, ઘરમાં યોગ્ય વાતાવરણ ન મળતા બની રહી છે આવી ઘટનાઓ. ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો કહેર. સુરતમાં સચિન સાતવલા બ્રિજ પર બાઇક સવારને દોરીના કારણે ગળામાં પહોંચી ઈજા. ઉત્તરાયણ પહેલા રાજકોટમાં ઝડપાયો ચાઇનીઝ દોરીનો જથ્થો. 147 નંગ દોરી સહિત 3.63 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત.